ફરિયાદી પાસેથી હાસોલ ગામ સ્થિત પેડ પાર્ક પાસે આરોપીએ 24 કલાક માટે સ્કોર્પિયો ગાડી ભાડે લીધી હતી. આરોપીએ એડવાન્સ તથા ભાડાની રકમ ચૂકવી પોતાનું આધાર કાર્ડ અને લીવ ફોર્મ ભરી ગાડી ભાડે આપી ગાડી ભાડે લઈ ગયો હતો. ગાડી પરત આપવાની સમય મર્યાદા પૂર્ણ થતાં ફરિયાદી આરોપીનો ફોન પર સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીએ ફોન બંધ કરી દીધો અને ગાડી પરત આપી ન હતી. આ રીતે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન ખાતે ગુનાની નોંધ કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ ગાડી તથા માલિકીના બનાવટી દસ્તાવેજો બનાવી ખોટા વેચાણ કરાર દ્વારા અન્ય વ્યક્તિને ગાડી વેચી દીધી હતી. પોલીસ ટીમે હ્યુમન સોર્સિસના આધારે સંડોવાયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સૂરજ પ્રકાશભાઈ પંડિત, ઉંમર વર્ષ 28, રહેવાસી નારાયણપુરા, અમદાવાદ; સૂરજ પ્રકાશભાઈ પંડિત, ઉંમર વર્ષ 28, રહેવાસી નારાયણપુરા, અમદાવાદ; મિત ચંદુભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 21, રહેવાસી ગોતા, અમદાવાદ, મૂળ ભચાઉ, કચ્છ; સંપત ઉર્ફે માલિયા કનુભાઈ ધોબી, ઉંમર વર્ષ 32, રહેવાસી જગતપુર, ગોતા, અમદાવાદ. પોલીસે આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.